નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન આપણો સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતમાં પતિ પત્ની અને પુત્રનું રહસ્યમય મોત, ત્રણેયની બોડી અલગ અલગ રૂમમાંથી મળી. ગુંગળામણ કે આપઘાતની શંકા. 4 દિવસ પહેલા સાઉદીની યાત્રા કરીને આવ્યા હતા. કતારગામ ટીપી 49-50-51 માં રિઝર્વેશન મૂકવાનો મામલો. મેયર અને ચેરમેન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી. સરકાર તરફથી સકારાત્મક સંકેત અપાયા. જહાંગીરપુરા ડબોલી બ્રિજ 11 ફેબ્રુઆરીથી બંધ. રિપેરિંગ કામ માટે 78 દિવસ વાહન વ્યવહાર બંધ. 30 એપ્રિલ સુધી બ્રિજ પરથી અવરજવર પર પ્રતિબંધ. હવે પાલિકાના ફૂડ વિભાગ એક્શન મોડમાં. ખાદ્ય સામગ્રી વેચતા સંસ્થાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ. સેમ્પલનો ડેઇલી રિપોર્ટ તૈયાર કરવા સ્થાયી સમિતિનો આદેશ. અમરોલીના ડબલ મર્ડર કેસમાં 2 ને આજીવન કેદની સજા. 9 વર્ષે ન્યાય મળતા પરિવારમાં સંતોષની લાગણી. 2015માં ગણપતિ વિસર્જન સમયે બબાલ થઈ હતી. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો સુરતમાં એક જ પરિવારના 3 સભ્યમાં રહસ્યમય મોતને કારણે સામૂહિક આપઘાતની આશંકા સેવાઈ રહી છે. આ બનાવમાં પતિ પત્ની અને પુત્રની લાશ ઘરના અલગ અલગ રૂમમાંથી મળી આવી હતી, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ પરિવાર માત્ર 4 દિવસ પહેલા જ સાઉદી અરેબિયાની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યો હતો. ઉપરાંત ગેસ ગુંગળામણમાં ના કારણે મોત થયું હોવાની પણ શંકા સેવાઈ રહી છે. ત્યારે આ સમગ્ર મામલે કયા કારણસર મોત થયા એ દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં મુસ્લિમ સમાજના એક પરિવારના સામૂહિક આપઘાતની શંકાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં પતિ પત્ની અને કિશોર પુત્રના મોત નીપજ્યા છે. સુરત શહેરમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરિપુરાની સોય શેરીમાં રહેતા મુસ્લિમ પરિવારના 3 સભ્યોના શંકાસ્પદ મોતથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનામાં પતિ પત્ની અને તેમના પુત્રના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સોય શેરીમાં રહેતા પરિવારે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. પતિ પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતકોની ઓળખ ફૈઝ અહેમદ, તેમની પત્ની મુબીના અહેમદ અને તેમના પુત્ર નોમાન અહેમદ તરીકે કરવામાં આવી છે. પરિવાર હરિપુરાની સોય શેરીમાં રહેતો હતો અને સામાન્ય જીવન જીવતો હોવાનું સ્થાનિકો જણાવે છે. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ફૈઝ અહેમદના ભાઈએ પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લાંબા સમય સુધી કોઈ પ્રતિસાદ ન મળતા શંકા ઊભી થઈ. ત્યારબાદ પડોશીઓની મદદથી ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો. ઘરમાં પ્રવેશ કરતા જ મુસ્લિમ પરિવારના 3 સભ્યો નિશ્ચેત હાલતમાં મળી આવતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા લાલગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ઘટના સામૂહિક આપઘાતની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગેસ ગુંગળામણના કારણે મોત થયું હોવાની પણ શંકા સેવાઈ રહી છે. ત્યારે આ મામલે કયા કારણસર મોત થયા એ દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસ દ્વારા ઝેરી પદાર્થના સેવન સહિત વિવિધ સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે ગેસ લીકેજ અથવા અન્ય અકસ્માતજન્ય કારણોની પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઘટના સ્થળે કોઈ સ્પષ્ટ પુરાવો મળી આવ્યો નથી, જેના કારણે ફોરેન્સિક તપાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે ફોરેન્સિક સાયન્સ લેબની ટીમ દ્વારા સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લેબોરેટરી તપાસના પરિણામોं बाद જ मृत्युનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. जो हमने तपास की अभी तक प्राइमरी, उसमें पता लगा है कि तीनों बॉडीज़ के जो मुंह से झाग निकल रहा है, तो हमने अलग अलग फॉरेंसिक एक्सपर्ट से बात की है और हमें पता लगा है कि क्या क्या प्रॉबिलिटीज़ हो सकती हैं. तो प्राइमरी जो प्रॉबिलिटी हमें पता लग रही है वो गैस लीकेज हो सकता है
क्योंकि इनके घर पे जो भी एसी और जो गीज़र लगा हुआ है वो कॉमन एरिया में लगा हुआ था, और जब हम रूम में एंटर भी किए थोड़ा सा एरिया में सफोकेशन था। तो मेरी फॉरेंसिक एक्सपर्ट से भी बात हुई है, तो दिस इज़ द प्राइमरी रीज़न जो अब तक इन्वेस्टिगेशन में पता लगा है। सेकेंडरी और एक रीज़न ये भी हो सकता है कि फूड पॉइजनिंग, बट फूड पॉइजनिंग का हमने जो एक्सपर्ट से बात की है कि जो सिम्टम्स और जो बॉडी पे हमें पैचेस दिखाई दे रहे हैं वो फूड पॉइजनिंग के फर्स्ट गो में नहीं है। तो गैस लीकेज ही अभी तक जो हमारे सामने है वो रीजनिंग हो सकती है। हमने जितने भी रिलेटेड आर्टिकल्स हैं उनके एविडेंसेस हैं, जैसे कि ब्लड सैंपल हो गए, डेड बॉडीज होगी, तो सारा हम आगे एक्सपर्ट्स को भेजेंगे एंड हम जो एग्जैक्ट रीज़न ऑफ डेथ है वो जल्द से जल्द जानने की कोशिश करेंगे। और आज से 4 दिन पहले वे लोग को जो गए थे उम्रा के अंदर, उम्रा से हंसी खुशी आ गए, बराबर है। और ये अभी आज की जो ये मंजिल जो है हरिपुरा हमारा सैयद पैलेस, बराबर है, इसमें ये लोग तीसरे माले पर रहते थे, बराबर है। रात को करीब 12 बजे बड़े घर से लेके, हमारे फ्लैट से लेके, अपार्टमेंट से, नेबत पैलेस से लोग यहाँ सोने आए, बराबर है। और सोने के बाद सुबह के अंदर मेरा एक जो है कि बोले जाए तो भतीजा, वो उठाकर जो है कि यहाँ घर पर आया उठाने के लिए, स्कूल के लिए, बराबर है, बच्चे के स्कूल के लिए। दरवाज़ा नहीं खोला तो मेरे भतीजे ने उस्मान ने जो है कि दरवाज़ा खोला, तोड़ा, उसको तोड़ने के बाद देखा तो 3 बॉडी सब घर के अंदर अलग अलग ठिकाने जो है कि पड़ी हुई थी, बराबर है। ये इंसिडेंट जो है कि कैसे बना, कैसे हुआ, अभी तक का कोई अंदाज़ा हमें नहीं आ रहा है। फिर भी ये तीन अलग जो है कि बॉडी अलग अलग रूम के अंदर पड़ी हुई थी। इससे अब फिलहाल तो मैं आघात लगा हुआ है, बराबर है। एक बात सच है कि इसके अंदर कि कभी भी ये जो मेरा भतीजा फैज़ है, उसकी वाइफ जो है कि जो मुबीना जो है, इनके बीच के अंदर भी कभी कोई डिस्प्यूट नहीं था, कोई झगड़ा नहीं था। પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયની લાશ અલગ અલગ રૂમમાંથી મળી આવી છે। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। સામૂહિક આપઘાતની આશંકા પાછળનું કારણ અકબંધ છે। મૃતક પરિવાર 4 દિવસ પહેલા જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો। તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। ડીસીપી રાઘવ જૈન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। યાત્રા બાદ પરિવાર પર કોઈ માનસિક, આર્થિક કે અન્ય તણાવ હતો કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા પરિવારજનો અને નજીકના સંબંધીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। હાલ પોલીસ તમામ પાસાઓ પરથી તપાસ આગળ ધપાવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે। સુરતના કતારગામ વિસ્તારમાં ટીબી સ્કીમ નંબર 49, 50 અને 51માં રિઝર્વેશન મૂકવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ રિઝર્વેશનને કારણે હજારો રહેણાંક મકાનો, સોસાયટીઓ, સીઓપી વાડીઓ અને ધાર્મિક મિલકતો અસરગ્રસ્ત બન્યા છે। હવે આ મુદ્દે રાહત મળવાની આશા જાગી છે। કતારગામની 3 વિવાદાસ્પદ ટીપી સ્કીમોને લઈને સુરતના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન સમગ્ર મુદ્દાનો વાસ્તવિક ચિતાર મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। શહેર વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને પણ આ મામલે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। સરકાર તરફથી સકારાત્મક સંકેત મળતા હવે આ ગૂંચ ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મીડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા અને ટેકનિકલ દ્રષ્ટિએ રિઝર્વેશનના પ્રભાવ અંગે સ્પષ્ટતા કરી હતી। ટીપી રિઝર્વેશનના કારણે અસરગ્રસ્ત મિલકત ધારકો અને સોસાયટીઓમાં ચિંતા જોવા મળી રહી હતી, પરંતુ હવે સરકારના સકારાત્મક વલણથી મોટી રાહત મળવાની શક્યતા છે। ખાસ કરીને ચૂંટણી પૂર્વે જો આ રિઝર્વેશન મુદ્દે ઉકેલ આવે તો હજારો મિલકત ધારકો અને સોસાયટીઓને મોટી રાહત મળશે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। શાંતિવન 3 નંબરમાં રહું છું। જ્યારે મેં મકાન બનાવ્યું ત્યારે મારા મકાન ઉપર રિઝર્વેશન હતું નહીં। અમને ખબર પણ નહોતી। અમે તો કામ ધંધા કરીએ છીએ, કામ કર્યા કરીએ રાત દિવસ। મારી ઉંમર 60 વર્ષની છે તો પણ હું કામ કરું છું હજી, અને અમે સિલાઈ કામ કરીએ, બધા જ કામ કરીએ છીએ, આખું ઘર। અમારા છોકરા ભણે છે, અત્યારે અમારા છોકરાનું અતિશય ભણતર બગડે છે। દરરોજ ને દરરોજ અમારે નોટિસો આવ્યા કરે છે થોડા દિવસે, તો અમે ચિંતામાં રહીએ, કામમાંથી જે ઉડી જાય છે અમારો। તો તમે આ રિઝર્વેશન દૂર કરો, અને અમને પણ ખબર નહોતી કે અમારા મકાન ઉપર રિઝર્વેશન છે।
અમને બીજાએ કીધું કે તમારા મકાન ઉપર રિઝર્વેશન આવ્યું તો અમે રાત દિવસ બળતરા કરી છે, ચિંતા કરી, નોટિસો આવે તો અમને આમાંથી બચાવો. સરકાર નહીં બચાવે તો અમારા માટે કોણ હોઈ શકે? તો અમે એવી માગ કરીએ છીએ કે રિઝર્વેશન દૂર કરાવો. જ્યારે બનાવ્યું ત્યારે નહોતું તો આવ્યું ક્યાંથી એની જાણ કરો અમને. તો તમે બધા મોટા માણસો થઈ અને નાના માણસોને આવી રીતે કેમ દુઃખી કરો? અમે બૈરા અમારા ઘરવાળાને સાથ આપી છે એ કામ માટે, તો અમે એ રીતે પરસેવો પાડીને મકાન બનાવ્યું છે. અમને કોઈ એમ કે તમે આંચકીને બનાવ્યું છે તો અમે અમારું મકાન તમને સોંપી દઈએ. બોલો. હવે સરકાર તરફથી મળેલા સકારાત્મક સંકેતો બાદ કતારગામની ટીપી 49, 50 અને 51માં રિઝર્વેશન મુદ્દે ટૂંક સમયમાં સ્પષ્ટ નિર્ણય લેવાશે તેવી આશા સેવાઈ રહી છે. જો સરકાર દ્વારા રાહત આપવામાં આવે તો વર્ષોથી ચાલતી અનિશ્ચિતતા સમાપ્ત થશે અને હજારો મિલકત ધારકો તથા સોસાયટીઓને મોટો લાભ મળશે. તમામની નજર હવે સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે. સુરત પાલિકાના વિવિધ બ્રિજની મરામત માટેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આવતીકાલે 11 ફેબ્રુઆરીથી તાપી નદી પર બનેલા ડભોલી જહાંગીરપુરા બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે. આવતીકાલથી શરૂ થયેલી કામગીરી 78 દિવસ સુધી ચાલવાની હોય. આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. આ બ્રિજનો ઉપયોગ કરનારા વાહન ચાલકોએ હવે અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તાપી નદી પર ડભોલી અને જહાંગીરપુરાને જોડતા રિવર બ્રિજ આવ્યો છે. આ પહેલા આ બ્રિજમાં નાના અનેક રિપેરિંગ કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિજના હેલ્થ રિપોર્ટમાં આ બ્રિજને વધુ રિપેરિંગની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે, જેના કારણે રિવર બ્રિજના બંને તરફના વેરિંગ કોટને રિપેરિંગ કરવા માટેનું આયોજન કરાયું છે. આ રિપેરિંગની કામગીરી આવતીકાલ એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે, જે સતત 78 દિવસ એટલે કે 30 એપ્રિલ સુધી ચાલશે. બ્રિજના બંને ભાગમાં રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય અને પાલિકા તંત્રએ આ બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે પાલિકાએ વૈકલ્પિક રૂટ પણ જાહેર કર્યા છે, તેનો વાહન ચાલકોએ અમલ કરવાનો રહેશે. પાલિકાએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે આ કામગીરી તારીખ 11 ફેબ્રુઆરી 2026 થી તારીખ 30 એપ્રિલ 2026 સુધીના સમયગાળામાં કરવામાં આવનાર છે. વધુમાં કામગીરી વહેલી પૂર્ણ થયેલી બીજી જાહેરાત વિના સદર બ્રિજ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે સુરત શહેર એ બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. આપણે આજે જે છે આ બ્રિજ જહાંગીરપુરા અને ડભોલી બ્રિજ વિસ્તારને જોડતો આ બ્રિજ છે, જે બ્રિજનું લોકાર્પણ 2011ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું અને સુરત શહેરને એક નવું નજરાણું આપવામાં આવ્યું હતું. પરંતુ 15 વર્ષના સમયગાળો વીત્યા પછી આ બ્રિજને સમારકામની જરૂરિયાત હોય અને ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકાની જવાબદારી છે કે સુરત શહેરીજનોને એક સલામતી ભર્યું પ્રકલ્પ આપવામાં આવે, સાથે સાથે વિકાસ પણ કરવામાં આવે, જેથી કરીને આવતીકાલ એટલે કે 11 ફેબ્રુઆરી 2024 થી 78 દિવસ માટે આ બ્રિજ બંધ કરવામાં જઈ રહ્યા છે. આ બ્રિજ બંધ કરવાથી ઘણા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે, પરંતુ સમારકામની જરૂરિયાત હોય અને સલામતી એ આપણું પ્રાથમિકતા હોય. આ બ્રિજને સમારકામ કરીને ફરીથી એપ્રિલ મહિનામાં સારી રીતે સારો બ્રિજને આપણે લોકાર્પિત કરીશું. પાલિકાએ જાહેર કરેલા ડાયવર્ઝન રૂટની વાત કરીએ તો આ બ્રિજ બંધ રહેશે તે સમયગાળા દરમિયાન રાંદેર અડાજણ તરફથી ડભોલી તરફ જવા માટે રામનગર 4 રસ્તાથી જમણી તરફ વિયરકમ કોઝવે થઈ બર્ડ ચોકથી ડાબી તરફ વાયા ડીમાર્ટ કોઝવે લિંક રોડથી ડભોલી જઈ શકાશે. ઉપરાંત અડાજણ તાળવાડી રોડથી વિજય સેલ્સની સામે ગોરાટ હનુમાન રોડથી ડાબી તરફ રાંદેર રોડ થઈ વિયરકમ કોઝવે થઈ બર્ડ ચોકથી ડાબી તરફ વાયા ડીમાર્ટ કોઝવે લિંક રોડથી ડભોલી જઈ શકાશે. અડાજણ પાટિયાથી ચંદ્રશેખર આઝાદ રિવર બ્રિજની બાજુમાં આવેલ રસ્તે થઈ ન્યૂ રાંદેર રોડ રસ્તેથી વિયરકમ કોઝવે થઈ બ્રડ ચોકથી ડાબી તરફ વાયા ડીમાર્ટ કોઝવે લિંક રોડથી ડભોલી જઈ શકાશે અને આ સમયગાળા દરમિયાન અડાજણ પાટિયાથી ચંદ્રશેખર આઝાદ રિવર બ્રિજ ઉતરી વેડ દરવાજા જંકશનથી ડાબી તરફના રસ્તે થઈ ડભોલી જઈ શકાશે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના,
પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કામગીરીમાં અત્યાર સુધી ચાલી આવતી એક હાસ્યાસ્પદ ગણાતી એવી પ્રણાલીનો અંત લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ષોથી એવી સ્થિતિ હતી કે દિવાળી, હોળી અને શ્રાવણ માસ કે ચંદી પડવા જેવા મુખ્ય તહેવારો આવે ત્યારે જ ફૂડ વિભાગ સક્રિય થતો હતો અને ધડાધડ સેમ્પલો લેવાની કામગીરી શરૂ કરવામાં આવતી હતી. આ પ્રણાલીમાં સૌથી મોટી ખામી એ હતી કે લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ ત્યોહાર પૂરો થાય પછી આવતા હતા. ત્યારે રિપોર્ટ આવે તે પહેલા ભેળસેળીઓ ખોરાક લોકોના પેટમાં ઉતરી ગયા બાદ તંત્ર જાગતું હોવાનું સામે આવતું હતું. તહેવારો દરમિયાન લેવાયેલા સેમ્પલના રિપોર્ટ 15 થી 20 દિવસ પછી આવતા હોય છે. આ દરમિયાન મીઠાઈ, ફરસાણ કે તેલ ઘી જેવી વસ્તુઓ લોકો હોંશે આરોગી લેતા હતા. રિપોર્ટમાં જ્યારે ખાદ્ય પદાર્થ સબસ્ટાન્ડર્ડ કે જોખમી જાહેર થાય ત્યાં સુધીમાં તે જથ્થો બજારમાં વેચાઈ ગયો હોય છે. આ પદ્ધતિ સામે વ્યાપક ફરિયાદો થતા હવે સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ફૂડ વિભાગે વર્ષના 365 દિવસ સતત કાર્યરત રહીને ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે. સ્થાયી કમિટીની ચર્ચા બાદ ફૂડ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે હવેથી શહેરના તમામ ઝોનમાં આવેલી ડેરીઓ, ફરસાણની દુકાનો, મીઠાઈને વિક્રેતાઓ અને નાની મોટી રેસ્ટોરન્ટ્સમાં ગમે ત્યારે તપાસ કરવામાં આવશે. આ કામગીરી માત્ર દેખાવ પૂરતી ન રહે તે માટે દરરોજ લેવાયેલા સેમ્પલનો ડેલી રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. સમગ્ર મહિના દરમિયાન કરેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ દર મહિને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવો ફરજિયાત બનાવ્યો છે. સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં જાહેર આરોગ્યને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો વહીવટી સુધારો જોવા મળી રહ્યો છે. શહેરના લાખો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા રોકવા માટે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે તાજેતરમાં ફૂડ વિભાગની ઢીલી કામગીરી મુદ્દે અત્યંત આકરું વલણ દાખવવામાં આવ્યું છે. ચેરમેનની સૂચના અને કમિશનરના આદેશ બાદ વહેલી સવારથી જ સુરતના સેન્ટ્રલ, વરાછા, કતારગામ, રાંદેર અને ઉધના સહિતના તમામ ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો ત્રાટકી હતી. ખાસ કરીને મીઠાઈની દુકાનો, ડેરી ફાર્મ, મસાલાના વિક્રેતાઓ અને હોટેલ રેસ્ટોરન્ટમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાએથી શંકાસ્પદ તેલ, દૂધની બનાવટો અને મસાલાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર જિગીશા એસ દેસાઈએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિ અને કમિશનરના આદેશ મુજબ અમે શહેરના તમામ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે અને જો કોઈ શંકાસ્પદ નમૂના લાગશે તો તેના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવશે. અમરોલી વિસ્તારમાં 2015માં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી 2 યુવાનની કરપીણ હત્યાના મામલે 9 ફેબ્રુઆરી સુરતની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસમાં 2 આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી 9 વર્ષથી ન્યાયની રાહ જોતા પીડિત પરિવારોમાં સંતોષની લાગણી ફેલાઈ હતી. વર્ષ 2015માં ગણપતિ વિસર્જનની યાત્રા નીકળી હતી. આ સમયે અમરોલી વિસ્તારમાં યુવતીઓની છેડતી કરવા જેવી બાબતે 2 જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે તે સમયે સ્થાનિક લોકો વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો અને બંને પક્ષો વિસર્જન માટે આગળ વધ્યા હતા. શાંતિથી વિસર્જન કર્યા બાદ મનમાં રાખેલ અદાવત મોડી સાંજે લોહિયાળ ખેલમાં ફેરવાઈ હતી. વિસર્જન પતાવીને પરત ફરેલા પક્ષકારો વચ્ચે ફરીથી તકરાર થઈ હતી. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ ઉશ્કેરાઈને પ્રમોદ અને રાહુલ નામના 2 યુવાનો પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ખૂબ જ ક્રૂરતાપૂર્વક ઘા ઝીંક્યા હતા, જેથી બંને યુવાનોનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
આ ડબલ મર્ડર કેસ અમરોલી પોલીસ મથકે નોંધાયા બાદ લાંબી કાયદાકીય પ્રક્રિયા ચાલી હતી. સરકારી વકીલ દિંગત તેવર દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને મેડિકલ રિપોર્ટ્સને ધ્યાને રાખીને કોર્ટે આ ગુનાને ગંભીર ગણાવ્યો હતો. રાજ્ય સુનાવણી દરમિયાન સુરત કોર્ટે આરોપી પ્રશાંત પ્રફુલ્લા નાયક પ્રતાપ પ્રફુલ્લાને આજીવન કેદની સજા અને 2000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. વધુ એક હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતની મહાવીર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું. સુરતની શિક્ષિકાના પરિવારે અંગદાન કરી માનવતા મહેકાવી છે. કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન દિલીપભાઈ પટેલ, જેમની ઉંમર વર્ષ 48 હતી અને જેઓ બ્રેન્ડેડ જાહેર થતા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી જાગૃતિબેનનો જમણો હાથ અને ચક્ષુઓનું દાન કરી 3 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ 1260 થી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. હાથને સમયસર હવાઈ માર્ગે ચેન્નઈ પહોંચાડવા માટે મહાવીર હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગોનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન દિલીપભાઈ પટેલ, જેમની ઉંમર વર્ષ 48નું બ્રેન્ડેડ થતા તેમના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી જાગૃતિબેનનો જમણો હાથ અને ચક્ષુઓનું દાન કરી 3 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. નાણાવટ ફળિયું કરંજ પારડી ઓલપાડ રહેતા અને કરંજ પ્રાથમિક શાળાના આચાર્ય જાગૃતિબેન 5 ફેબ્રુઆરીની રાત્રે ગામમાં ભજનના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં એકાએક બ્લડ પ્રેશર વધી જતા બેભાન થઈ ગયા હતા. પરિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરતા સીટી સ્કેનમાં બ્રેઇન હેમરેજનું નિદાન થયું હતું. 6 ફેબ્રુઆરીના રોજ ન્યુરો ફિઝિશિયને જાગૃતિબેનને બ્રેન્ડેડ જાહેર કર્યા પછી પરિવાર અને ચેમ્બર સભ્ય અંકુર પટેલે ડોનેટ લાઈફના ટ્રસ્ટી નીરવ માંડલેવાલાનો સંપર્ક કરી જાગૃતિબેનના બ્રેન્ડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ જાગૃતિબેનના પતિ દિલીપભાઈ તેમજ પરિવારને અંગદાનનું મહત્વ અને તે પ્રક્રિયા સમજાવી હતી. પરિવાર તરફથી કિડની, લીવર, હૃદય, ફેફસા, હાથ અને ચક્ષુ દાનની સંમતિ મળી, પરંતુ મેડિકલ કારણોસર જાગૃતિબેનના કિડની, હૃદય અને ફેફસાની ફાળવણી થઈ ન હતી. જમણો હાથ ચેન્નઈની ગ્લેનીગલ્સ હેલ્થ સિટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. ડોનેટ લાઈફ દ્વારા આજ સુધી 1371 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે, જેમાં 551 કિડની, 140 લીવર, 57 હૃદય, 56 ફેફસા, 9 પેનક્રિયાસ, 11 હાથ, 1 નાનું આંતરડું અને 446 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના 1263 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. ચેન્નઈની ગ્લેનીગલ્સ હેલ્થ સિટી હોસ્પિટલની ટીમે સુરત આવી જાગૃતિબેનના જમણા હાથનું દાન સ્વીકાર્યું અને તેનું ટ્રાન્સપ્લાન્ટ તમિલનાડુના રહેવાસી 17 વર્ષીય યુવકમાં કરવામાં આવ્યું હતું. જ્યારે તેમના ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલ્લ શિરોયાએ સ્વીકાર્યું હતું. ઓલપાડના રહેવાસી પટેલ પરિવારે જાગૃતિબેન બ્રેન્ડેડ થતા અંગદાન અંગે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી અને ગુરુ પ્રસાદ સ્વામી જોડે ચર્ચા કરી હતી, જેમાં ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ પરિવારને અંગદાનના મહત્વ વિશે જણાવ્યું કે માણસ તો દેહ મૃત્યુ બાદ આમ તો પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે, પરંતુ જો જાગૃતિબેનના અંગદાન કરવામાં આવે અન્યોને એ અંગો થકી એક નવજીવન મળશે. આમ ગુરુ હરિ પ્રબોધ સ્વામીની સમજૂતી અને આશીર્વાદ બાદ જાગૃતિબેન પટેલના પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી. સરથાણા નેચર પાર્કમાં ભુવનેશ્વરના પ્રસિદ્ધ નંદનકાનન ઝૂમાંથી પ્રાણીઓની આપલે હેઠળ શ્રી અને અભય નામના વાઘની જોડીને સુરત લાવવામાં આવી છે. આ સાથે જ 3 ચોશિંગા, 1 જોડી બાર્કિંગ ડિયર અને 2 માદા વરુનો પણ નેચર પાર્કમાં સમાવેશ થયો છે. સાથે જ ઇન્દોર ઝૂ સાથે પ્રાણી એક્સચેન્જ હેઠળ એક વાઘ મેળવી તેના બદલામાં હિપ્પોનું બચ્ચું આપવામાં આવ્યું છે. વાઘની નવી જોડી હાલમાં ક્વોરન્ટાઇન પીરિયડમાં છે અને ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કના કુટુંબમાં મોટો વધારો થયો છે.
ભુવનેશ્વર અને ઇન્દોરથી વિવિધ પ્રજાતિના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેના કારણે પ્રાણી સંગ્રહાલયની રોનક વધી ગઈ છે. ખાસ કરીને વાઘની નવી જોડી મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રાણીઓની વંશવૃદ્ધિ અને વિવિધતા જાળવવા માટે ઇન્દોર ઝૂ સાથે પણ એક્સચેન્જ કરવામાં આવ્યું છે. સુરત નેચર પાર્ક ઇન્દોરને હિપ્પોપોટેમસનું એક બચ્ચું આપ્યું છે, જેના બદલામાં સુરતને એક વાઘ પ્રાપ્ત થયો છે. પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતા 1.5 મહિના પછી પાર્કની રોનક વધી જશે. ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરતની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે. આ ઉપરાંત 2 માદા વરુ, 2 નર અને 3 માદા શિયાળ, 2 માદા બાર્કિંગ ડિયર તથા 1 નર અને 2 માદા ચોશિંગા પણ લવાયા છે. આ પ્રાણીઓના બદલામાં સુરતની નંદન કાનન ઝૂને 3 નર અને 2 માદા જળબિલાડી, 1 નર અને 1 માદા સિલ્વર ફિશાઉલ, 10 કાચબા તથા 2 નર વરુ અપાયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ ઓક્ટોબરમાં ઇન્દોરથી 1 નર વાઘ સુરત લવાયો હતો. આ સાથે પાર્કમાં કૃષ્ણા વાઘ સહિત હવે વાઘની સંખ્યા 4 થઈ ગઈ છે, જ્યારે 2 વ્હાઇટ સાથે વાઘની કુલ સંખ્યા 6 થઈ છે. ત્રણેય નવા વાઘને સોમવારે સવારે 9 થી 11 દરમિયાન ડિસ્પ્લે એરિયામાં માત્ર મીડિયા સમક્ષ મુકાશે. જોકે પ્રોટોકોલ અનુસાર 45 દિવસ ક્વોરન્ટાઇન રાખી કાયમી પ્રદર્શનમાં મુકાશે. સરથાણા નેચર પાર્ક ખાતે આપણે 2 મહિના પહેલા ઇન્દોર ઝૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો, જેનું નામ રુદ્ર છે. અને ગયા મહિનામાં ભુવનેશ્વર ઝૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે. એની સામે આપણે 5 જળબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, 1 સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટેટૂઝ આપેલા હતા. એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે, તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે. અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે. હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે. હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે ઝૂમાં, એ દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે. વલસાડ વન વિભાગ દ્વારા થોડા સમય પહેલા એક ઈજાગ્રસ્ત દીપડાના બચ્ચાને સારવાર અર્થે સુરત લાવવામાં આવ્યું હતું. નેચર પાર્કના તબીબોની દેખરેખ હેઠળ આ બચ્ચાની સફળ સારવાર કરવામાં આવી છે. હવે આ બચ્ચું સંપૂર્ણ સ્વસ્થ હોવાથી તેને સરથાણા નેચર પાર્કમાં જ કાયમી વસવાટ માટે વન વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. સુરતના સચિન જીઆઈડીસી પોલીસે હની ટ્રેપ ગેંગના માસ્ટરમાઇન્ડ કાનુ પ્રધાનની ધરપકડ કરી છે. અમરોલીમાં ઓનલાઈન વેપાર કરતા એક વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવી લીધા હતા અને અગાઉ પોલીસે 7 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હતો, જે હવે ઝડપાયો છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઓનલાઈન વેપાર કરતા એક વેપારીને હની ટ્રેપમાં ફસાવી ધાક ધમકી આપી રૂપિયા પડાવવાના ગુનામાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે આ હની ટ્રેપ ગેંગના માસ્ટરમાઇન્ડ કાનુ પ્રધાનની ધરપકડ કરી છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. અમરોલી વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલા એક વેપારીને આ ટોળકીએ યુવતી મારફતે હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ પોલીસ હોવાની ઓળખ આપી અથવા બદનામ કરવાની ધમકી આપી વેપારી પાસેથી મોટી રકમ પડાવીને ધાડ આચરી હતી. આ કેસમાં પોલીસ અગાઉથી જ સક્રિય હતી અને તપાસ દરમિયાન ગેંગના 7 જેટલા સાગરીતોને અગાઉ જ ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર કાનુ પ્રધાન પોલીસને હાથ તાળી આપી નાસ્તો ફરતો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યો છે. તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.